અંતરનું યુદ્ધ એ કપરું ચડાન છે. મહારાજે પ્રથમના 15માં કહ્યું, ક્યારેય હિંમત હારવી નહીં. પ્રભુએ અને ગુણાદાન સ્વામી ઇન્દ્રિયોના સીમાડા જોઈને જ વાતો કરી છે. એ વાતોનું મનનચિંતન કરીએ તો સાધના ખૂબ સહેલી થઈ જાય. બે વસ્તુની વાત કરવી છે. દરરોજ બળ માગવું છે. અંતરના શુદ્ધિકરણમાં અમે તમારું બળ લીધા કરીએ, ભજન ન છોડીએ. હે મહારાજ, નિષ્ઠા એવી દ્રઢ કરાવજો, દો સ્વભાવ પ્રકૃતિનો ભાર ન રહે. વર્ષો પહેલા દાસસ્વામી મારફત કીર્તન બનાવડાવ્યું હતું, વર્ષો પહેલા. આ કથા હું કંઈ નવી કરતો જ નથી. રહે ભાર ન ભૂતાવરણનો, વર્ષો પહેલા દાસસ્વામી લખવા પડ્યા. 3 ટાંચા થયા અને ચોથો નું બાકી છે. એ કીર્તન બનાવ્યું 81ની સાલમાં. આજે 14 વર્ષ થયા. એક બહુ મોટી કચાસને લઈને ભાર રહી જાય છે. કાકાજી અને પપ્પાજી કાયમ એક વાત કરતા હતા કે મન મોટું કે મોટા પુરુષ. ગુણાદાન સ્વામીએ નાના સંતોને બેસાડીને વાત કરી હતી. સ્થૂળ રીતે નપાસ ન થતા સૂક્ષ્મની જવાબદારી અમારી છે. સૂક્ષ્મનો કજ્યો અમે ટાળશું. ભગતજી મહારાજે વાત કરી હતી, જ્યારે ખૂબ અપમાનો થયા ત્યારે શરૂઆતના એ દિવસ હતા, સાક્ષાત્કાર નહોતો. આડેધડ કોઈ વિચાર કર્યા સિવાય ગુણાદાન સ્વામીના વચને ભગતજીએ દેહ હોમી દીધું. ત્યારે બધા એમને કહેતા કે અલ્યા ભગતજી તું મરી જઈશ. બધા જ પ્રકારની સેવા કરતા. ભગતજી મહારાજ કે દેહ કુરબાન છે. હું વચ્ચે એક વાત કરી લઉં છું કે ખરેખર દેહ કુરબાન હોય આંખો ઉઘાડી રાખીને બોલો, ચિઠ્ઠી આવી. ખરેખર દેહ કુરબાન હોય તો આળસ અને મનના ભાવો નડી ન શકે. જાગા સ્વામીના પુસ્તકમાં એક વાત છે. યોગીજી મહારાજે આનંદના મંદિરમાં વાત કરી હતી. હસતા હસતા સ્વામીજી બોલ્યા હતા, હસતા હસતા.
ગુણાદાન સ્વામીએ જાગા સ્વામીને કહ્યું, ભલે થોડા પથરા ઓછા ઘડાય પણ ભજન કરતા કરતા કરજો, સેવા કરજો. અને જેમ જેમ ભજન કરતા જઈએ તેમ તેમ હૈયું ઉલેચાતું જાય. ભજન એક ભલાનું છે. બહુ ભોળા ઘાટ જ્યારે જાગા સ્વામીને ઉઠવા માંડ્યા ત્યારે સવારના પરમાં જ્યાં ગુણાદાન સ્વામી 4 વાગે ઉઠે ત્યાં પહોંચી ગયા. સ્વામીએ જાગા સ્વામીને કહ્યું, કેમ એકદમ સવારના પરમાં વહેલા આવ્યા? સ્વામી ભજન કરવાનું મન થતું નથી, બહુ સંકલ્પો ઉઠે છે. જાગા સ્વામી તો અનાદિ મુક્ત હતા. ત્યારે ગુણાદાન સ્વામી હસતા હસતા બોલ્યા, બહુ હસતા હસતા આમ નીરવતાથી, એ માયિક ભાવ છે. માયા મોટી કે મહારાજ? જાગા સ્વામીએ કોઈ પણ જાતનો સંકલ્પ વિકલ્પ ઉઠાડ્યા સિવાય ત્યાંથી ઊભા થઈને સેવામાં લાગી ગયા. અહીંયા એક માયિક ભાવ છે. આનંદના મંદિરમાં સ્વામીએ વાત કરી હતી. આપણે જ્યારે હવે એક ભજનના માર્ગે ચાલીએ છીએ ત્યારે, હવે એક સંબંધ કરવાના માર્ગે ચાલીએ છીએ ત્યારે, હવે જાગૃત થઈને જ્યારે આપણે જીવન જીવવાનો સંકલ્પ કરીએ છીએ ત્યારે સેવાઓ ખૂબ કરી. આત્મીય મહોત્સવમાં ઓછી સેવા કરી. બહુ ગરીબ સમાજે જેને કાંઈ બજારને 1000 પગાર ના હોય બધાએ દિલથી આપ્યું. આપનારે એક જ વિચારમાં રહેવાનું છે કે મારા જીવનની આ એક અમૂલ્ય તક છે. વાલી વસ્તુ તો મૂકી દેવી જ જોઈએ ને. આપણને કદાચ મનબુદ્ધિ વાલા લાગતો હોય તો મૂકી દો ચરને, બસ. એ આપણે પ્રયત્ન કરવો પડે. ભજનમાં 2 પ્રકારના ભાવો ખૂબ નડે. પૂર્વના સંસ્કાર ખૂબ નડે. હું તો એવું માનું જ, વિચારવાનું જ નહીં. એનું કામ કરે, આપણે આપણું કામ. મરી નથી જવાના. વર્ષોથી મેં 1000 વખત વાત કહી છે, 1000 વખત. હજી ઉલેચાતું હોય, પોતાના દોષનું દર્શન થતું હોય તો ખૂબ કૃપા માનજો, મોરી કૃપા માનજો. ઘણી વખત એ વિશ્વાસ આપણે રાખી શકતા નથી. મને શરૂઆતમાં એવા સંકલ્પ ઉઠતા એટલે હું સીધા 3 વતના લઈને બેસું. પંચાળા 7, મધ્ય 13, પ્રથમ 24. મધ્યના 13માં એટલા માટે એની એક એક લીટી મને ખૂબ ગમે છે. પ્રભુએ કહ્યું, ગઢરું શહેર કે વાંસળી કાંઈ દેખાતી નથી. મને નથી લીમડો દેખાતો, નથી ગઢડાના ઓટલા દેખાતા, નથી કોઈ મંદિર દેખાતું, કોઈ આશ્રય દેખાતી નથી. ઉત્તર દક્ષિણના કોઈ ઓરડાઓ, પૂર્વ પશ્ચિમના કાંઈ દેખાતો નથી. તેજોમય એવું જે બ્રહ્મ સ્વરૂપ. મહારાજનો કહેવાનો મતલબ એ છે, સમગ્ર સૃષ્ટિ બ્રહ્મથી ભરપૂર છે. સમગ્ર સૃષ્ટિ ગઢરું શહેર કે વાંસળી કાંઈ દેખાતી નથી. આપણે આ વાતમાં બહુ વિશ્વાસ મૂકીને ભજન કરવું છે.
કૃષ્ણજી અદાને ગુણાદાન સ્વામી મેવા સાથે જુનાગઢ બોલાવે. આ યુગ પુરુષોની વાતો હું એટલે કરું છું કે આપણે માર્ગે ચાલવું છે. આપણું ડેસ્ટિનેશન કોઈ નથી હવે. નહીં નાત ને જાત ને વર ને આશ્રમ ને દેહ, ને લોક ને સમાજ. અરવિંદોએ કેટલી સરસ વાત કરી. આઈ એમ નોટ બિલોંગિંગ ટુ ધ એની કાસ્ટ, કલર, ક્રીડ, લોકાલિટી, સોસાયટી. આઈ એમ ઓનલી બિલોંગિંગ ટુ ધ ડિવાઇન, ઓનલી હિમ એન્ડ હિમ. એવું અંતરના ઉમરકાથી જ્યારે અંતરથી સંકલ્પ કરીએ, બધા પ્રશ્નોની પૂર્ણાહુતિ થઈ જાય. અને એટલા જ માટે ભજન કરાવું છું, બધા જ પ્રશ્નોની. ભગવાન સ્વામિનારાયણે કહ્યું અલ્લૈયા ખાચરને, મારા જે ચરિત્ર કર્યું તમને ખબર છે. ચરિત્ર ન કરત તો એના માનનું ભયંકર પોષણ થયા કરતું હતું અને એનું માન એને વધારે જન્મ ઊભું કરી આપતો હતો.